Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે આનબાન અને શાન સાથે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ. આજે જ્યારે દેશ અને દુનિયામાં ભારતના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી રહી છે, ત્યારે આજે જામકંડોરણા ખાતે આવેલ પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય, તાલુકા શાળા તેમજ પોસ્ટ ઓફિસ ખાતે આપણા મહાન ભારત દેશના 78માં સ્વાતંત્ર્ય દિનની પૂરા માનસન્માન અને આદર સાથે ઉજવણી કરવામાં આવી હતી. પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય ખાતે છાત્રાલયની તમામ છાત્રાઓ અને છાત્રાલયના ટ્રસ્ટી કર્મચારીઓએ તેમજ સ્થાનિક મુસ્લિમ અગ્રણીય આગેવાનોએ પૂરા આદર સાથે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તાલુકા શાળા કન્યા શાળા ખાતે જામકંડોરણાના સરપંચ શ્રીમતી ગીતાબેન બગડા, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચંદુભાઈ મકવાણા, અગ્રણી બાવનજીભાઈ બગડા, ગૌતમભાઈ વ્યાસ, જે.પી. પરમાર, દિનેશભાઈ આડતિયા તેમજ અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આચાર્ય વિજયભાઈ રાણપ્રિયા તેમજ તમામ શિક્ષકગણએ સુંદર આયોજન કર્યું હતું. જ્યારે જામકંડોરણા ખાતેની પોસ્ટ ઓફિસના સ્થળે ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આ સબ પોસ્ટ ઓફિસના એસપીએમ બી વાઘેલા, પીએ બી.એન. અધ્યારુ, પોસ્ટમેન આર.એમ. પટેલ, પોસ્ટમેન જે દવે, એમટીએસ પી.ડી. પંડ્યા સાથે વરિષ્ઠ પત્રકાર નરેન પ્રિયદર્શી, દેવુભા ચૌહાણ, કિરીટસિંહ ચૌહાણ, રાજુભાઈ મદાણી તેમજ વિદ્યાર્થીની બહેનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગજવ્યા હતા. આ સબ પોસ્ટ ઓફિસના એસપીએમ બી વાઘેલા સાહેબે ઉપસ્થિત સૌને પોસ્ટ ઓફિસની વિવિધ લોક કલ્યાણકારી સ્કીમોની વિસ્તૃત માહિતી આપી આ સ્કીમોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.